નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? બધા મજામાં હશો. આશા રાખું છું કે બધા સ્વસ્થ હશો. અત્યારે કોરોના મહામારીમાં આપણે શાળાએ તમે આવી શકતા નથી. ખરેખર એક વાત કહું તો શાળા અત્યારે શાળા જેવી નથી લાગતી, કેમ કે શાળામાં તમે લોકો નથી. બાળકો વગરની શાળા સૂની લાગે છે. અને ખરેખર ધોરણ 8 તમને બધાને હું ખૂબ જ મિસ કરું છું, બધા જ વિદ્યાર્થીઓને. અત્યારે તો આપણે કેટલું બધું ભણી લીધું હોત, કેટલી બધી વાતો કરતા હોત, દરરોજ છેલ્લા પીરિયડમાં મેડમ ફ્રી પીરિયડ કરતા હોય, અને હવે તો ફ્રી જ ફ્રી. સારું એન્જોય કરતા હશો, સારો સમય મળ્યો છે, પરિવાર સાથે વિતાવતા હશો, આનંદથી રહેતા હશો. પણ હા, આપણી તબિયત સાચવવાની. અને શાળા બંધ છે પણ શિક્ષણ ચાલુ છે, હે ને? તો ટીવીમાં આપણે જે પણ કંઈ કાર્યક્રમ દરરોજ આવે છે, હોમ લર્નિંગમાં હું યુટ્યુબ પર લિંક મોકલું છું, દીક્ષા એપમાં પણ આપણે લિંક મોકલીએ છીએ, દરરોજ આપણે જોવાની છે. કારણ કે અચાનક પરીક્ષા પણ આવી જાય, કંઈ કહેવાય નહીં. જેવી રીતે ભણીએ છીએ તો એમ જ કહેશે કે તમે તો ભણી લીધું. તો એ વખતે પછી આપણે એવું કહીશું તો નહીં ચાલે, આપણે એની પરીક્ષા પણ આપવી પડશે. તો આજે મને એમ થયું કે આપણે અંગ્રેજીમાં યુનિટ 1થી થોડું સ્ટાર્ટ કરીએ. તમે એકલા ઘરે બેઠા પણ કેટલું કરશો. આજે રોહિતની રાઇટિંગ પણ જોઈ, સરસ હતી, થોડી ભૂલો હતી, પણ એકંદરે પ્રયાસ ખૂબ સારો છે. તો આજે આપણે યુનિટ 1ની વાત કરીએ, બરાબર? હું પુસ્તક લઈને જ બેઠી છું. ઇંગ્લિશની સ્ટાન્ડર્ડ 8માં યુનિટ 1માં એક્ટિવિટી 1 જોઈશું, ક્યુ ફોર ક્વેશ્ચન. ઓકે, ક્યુ ફોર ક્વેશ્ચન એક્ટિવિટી 1. હવે આની અંદર જોઈએ શું કરીશું. એક્ટિવિટીમાં એવું છે, એક જ મિનિટ. ઓકે, ક્યુ ફોર ક્વેશ્ચન મતલબ પ્રશ્ન, ક્વેશ્ચનનો ક્યુ. એક્ટિવિટી 1માં જોઈએ, હું સૂચના વાંચું છું, ધ્યાનથી જોજો. હિયર is an imaginary interview with a famous astronaut, Sunita Williams. Listen to your teacher, read it, work in pairs and dramatize it. Okay. ઇમેજિનરી ઇન્ટરવ્યૂ છે, મતલબ એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ છે. સમજેલો છે, એક ઇન્ટરવ્યૂ લીધું હોય ને એ ટાઈપનું છે કે ફેમસ એસ્ટ્રોનોટ. એસ્ટ્રોનોટ એટલે શું? તો એસ્ટ્રોનોટ એટલે થશે અવકાશયાત્રી. સુનિતા વિલિયમ્સની વાત કરી છે. હવે જોઈએ કે અહીંયા ઇન્ટરવ્યૂ કેવો લીધો છે. અને વર્ક ઇન પેર મતલબ કે તમે પેર જોડીમાં કામ કરવાનું છે અને એને ડ્રામેટાઇઝ કરવાનું છે, એટલે કે એનું નાટ્યકરણમાં રૂપાંતર કરવાનું છે, બરાબર? એસ્ટ્રોનોટ એનું સ્પેલિંગ જોઈએ આપણે. નોટ પણ લઈને બેઠી છું, તમને એવા લાગે. એક કામ કરીએ, જોડે લખું છું એની જગ્યાએ તમને એક સાથે બધા સ્પેલિંગ્સની કોપી કરીને મૂકી દઈશ, બરાબર? જોઈએ, ઇન્ટરવ્યુઅર પૂછે છે. હવે ઇન્ટરવ્યુઅર એટલે જે ઇન્ટરવ્યૂ લેવા વાળો વ્યક્તિ છે એને ઇન્ટરવ્યુઅર કહેવાય છે. હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. સુનિતા વિલિયમ્સ saying, hello, nice meeting you. Interviewer, where do you work? Sunita Williams, at NASA as a flight engineer. Interviewer, where were you born? તમારો જન્મ ક્યાં થયો હતો? સુનિતા વિલિયમ્સ, ઓહાયો. આ જે નામ છે એને આપણે ઓહિયો નહીં કહીએ, ઓહાયો કહીશું, બરાબર? ઇન્ટરવ્યુઅર, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? સુનિતા વિલિયમ્સ સેઇડ 19th September 1965. ઇન્ટરવ્યુઅર, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? તમે ગ્રેજ્યુએશન ક્યાંથી લીધું? તો સુનિતા વિલિયમ્સ સેઇડ, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ગ્રેજ્યુએશન મતલબ કે સ્નાતક, એક પદવી, બરાબર? કે તમે કેટલું ભણ્યા છો, કેટલું શું કર્યું તમે ભણવામાં, તમે ક્યાં ભણ્યા હતા? તો ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ઇન્ટરવ્યુઅર પૂછે છે, વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? એવી કઈ સ્પેશિયલ આઇટમ તમે લઈ ગયા હતા? બ્રિંગ એટલે લઈ જવું,
સ્પેસમાં એટલે કે અવકાશમાં તમે ગયા ફર્સ્ટ ટાઈમ તો તમે શું લઈ ગયા હતા? સુનિતા વિલિયમ્સ કહે છે ધ ભગવદ્ ગીતા, સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. ભગવદ્ ગીતા આપણું ધાર્મિક ગ્રંથ, સ્મોલ આઇડલ ઓફ ગણેશ, ગણેશજીની નાની મૂર્તિ, આઇડલ એટલે મૂર્તિ, લેટર રિટન ઇન હિન્દી, હિન્દીમાં લખાયેલો પત્ર, કોનો લખેલો? માય ફાધર, એમના પિતાનો. ઇન્ટરવ્યુઅર કહે છે હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક. ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા આપવી. તો કોણે તમને પ્રેરણા આપી? મહાત્મા ગાંધી. કોણે તમને, કયા એવા વ્યક્તિને જોઈને તમને એમ થયું કે હું કંઈક કરું? નાનપણમાં એવા વ્યક્તિ હોય કે જેને જોઈને આપણને એમ થાય કે હું પણ આના જેવું કરું કે એમનાથી આપણને પ્રેરણા મળતી હોય, બરાબર. તો એક મહાત્મા ગાંધી. ઇન્ટરવ્યુ વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? તમારો મૂળ દેશ કયો છે? ઓરિજિન એટલે મૂળ. સુનિતા વિલિયમ્સ, ઇન્ડિયા. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. અરે વાહ, એના પિતાજી ક્યાંના છે? ગુજરાતના. અને એના પિતાનું નામ છે દીપક પંડ્યા, બરાબર. તો આ થઈ આપણી એક્ટિવિટી 1. એના સ્પેલિંગ્સ જે પણ તમને લાગે એ હું લખી જ દઈશ એક કાગળમાં અને પછી તમને મોકલું છું ગ્રુપમાં. પણ એ સિવાય પણ તમને જો કોઈ આ ફકરામાં, મતલબ આ જે ઇન્ટરવ્યૂ આપ્યો છે કે એની અંદર તમને ના ખ્યાલ આવે એવા સ્પેલિંગ્સ હોય જે અઘરા પડતા હોય તો એ તમે મને પર્સનલ મેસેજ કરી દેજો, હું જોઈ લઈશ અને એનો જવાબ આપીશ. હવે આપણે ઇન્ટરવ્યૂ સમજી લીધો. એની અંદર છે કે નાસા. સુનિતા વિલિયમ્સ ક્યાં કામ કરે છે? તો નાસામાં. નાસા શું છે? આપણને એમ થાય કે નાસામાં એ કામ કરે છે ફ્લાઇટ એન્જિનિયર તરીકે. તો નાસા શું છે? તો નાસાનું પૂરું નામ છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. અમેરિકાની એવી સંસ્થા છે કે જે અવકાશલક્ષી કાર્યક્રમો જે પણ છે એમનું સંચાલન કરે છે. પૂરું સંચાલન નાસા કરે છે. અને એવી ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય સંસ્થામાં સુનિતા વિલિયમ્સ ફ્લાઇટ એન્જિનિયર તરીકે કામગીરી કરતા હતા. સુનિતા વિલિયમ્સનો પાર્ટ પણ આઈ થિંક 7th કે 8thમાં આવે છે. મને બહુ ખાસ અત્યારે યાદ નથી ધોરણ, પણ એની અંદર એના બાળપણના પ્રસંગોથી લઈને બધું જ કહેવામાં આવ્યું છે કે એને શું ગમતું હતું. દાખલા તરીકે નાની હતી તો એને હોર્સ રાઇડિંગ ગમતું હતું. એના શોખ છે બધા કે બોક્સિંગ કરતી હતી, સ્નો બોર્ડિંગ કરતી હતી, મતલબ બરફ જેવું હોય એની અંદર સ્કેટિંગ કરતી હતી અને એવા શોખ હતો. સ્વિમિંગનો શોખ હતો. જનરલી છોકરીઓને આવા બધા શોખ ઓછા હોય અને હોય તો પણ કદાચ એ ધ્યાન પણ ન આપે એવું બને. પરંતુ સુનિતા વિલિયમ્સ નાનપણથી જ એકદમ ડેરિંગ, એકદમ સાહસિક હતી અને એના લીધે એ મોટા થયા પછી પણ એણે છેક અવકાશમાં જવાનું સાહસ કર્યું. ને એ આપણી મતલબ સમગ્ર સ્ત્રી જગત માટે અને આપણા મનુષ્ય બધા જ માટે ખૂબ જ પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે, બરાબર. તો સુનિતા વિલિયમ્સ વિશે આપણે જાણ્યું આટલું. હવે જોઈએ એક્ટિવિટી જોઈએ. વર્ક ઇન પેર્સ, ઇન્ટરવ્યૂ યોર ફ્રેન્ડ, રાઇટ ઇટ બિલો. ઓકે, તમારે તમારા ફ્રેન્ડનો ઇન્ટરવ્યૂ લેવાનો છે. હવે આપણે આપણા ફ્રેન્ડનો ઇન્ટરવ્યૂ લઈએ તો એને શું પૂછીશું? તો અહીંયા પેરમાં એટલે કે 2 જણ વચ્ચે કામ કરવાનું છે. આપણે શાળામાં હોત તો આપણે પેરમાં કામ કરતા હોત, 2 જણની મેં જોડી બનાવી હોત અને તમને ક્વેશ્ચન પણ આપત કે આવી રીતે કરવાનું છે. પણ હવે આપણે અત્યારે અહીંયા છીએ નહીં, તો આપણે શું કરીશું? ઘરે બેસીને જ આપણે એક કાલ્પનિક બનાવીએ કે ભાઈ કઈ રીતે કરી શકીએ, કઈ રીતે ઇન્ટરવ્યૂ બનાવી શકીએ. તો આપણે વિચારીએ કે ભાઈ આની અંદર શું કરી શકીએ, કયા પ્રશ્નો લઈ શકીએ. આપણે ખાલી એક એક્ઝામ્પલ લઈએ કે 2 ફ્રેન્ડ લઈ લઈએ. ચલો રીતુ લઈએ અને એક આયુષી લઈ લઈએ. બરાબર. તો હવે આ બંને ફ્રેન્ડ જે છે એકબીજાનો ઇન્ટરવ્યૂ લેશે. દાખલા તરીકે આયુષી છે એ પૂછશે, હેલો, how are you, Ritu? Ritu, I am very fine. And
યુ અને તું કેમ છે, બરાબર. તો આયુષી કહે છે આઈ એમ ઓલ્સો વેરી ફાઇન. ઓકે, ટેલ મી મતલબ મને કે, ટેલ મી એટલે મને કે, શું કે જોઈએ. પૂછશે કે ઓકે ટેલ મી. હવે આપણે એને શું ક્વેશ્ચન પૂછી શકીએ? તો સૌથી પહેલાં તો એની ડેટ ઓફ બર્થ પૂછી શકીએ, બરાબર ને. ટેલ મી વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. ઓકે, ક્વેશ્ચન પૂછી વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. એટલે રીતુ કહેશે એની બર્થ ડેટ કહેશે. દાખલા તરીકે હું ખાલી એમ જ લખી દઉં છું, એની જે હોય એ લખશે કે 8th સપ્ટેમ્બર 2000 આપણે લખી દઈએ અને 2000 તો 20 થઈ જાય, 2005 નહીં 2007, 13 વર્ષ. ઓકે 2007 લઈ લઈએ, ચલો બરાબર. 8 સપ્ટેમ્બર 2007. આ અંદાજિત મૂકી છે, એવું નથી કે રીતુની બર્થડે છે, પણ આપણે ખાલી ક્વેશ્ચન બનાવ્યો, બરાબર. હવે આયુષી બીજું શું ઇન્ટરવ્યૂમાં પૂછી શકે? તો આયુષી પૂછશે કે શું ક્વેશ્ચન લઈએ? સ્કૂલ નેમ લઈશું. ઓકે, in which school do you study? બરાબર. એટલે રીતુ કહેશે I study in Valva Primary School. ઓકે, હવે ફરી આયુષી ક્વેશ્ચન પૂછશે ઇન વિચ સ્ટાન્ડર્ડ પૂછી શકે, ક્લાસ પણ લખી શકે. ઇન વિચ સ્ટાન્ડર્ડ ડુ યુ સ્ટડી? ઓકે, રીતુ કહેશે આઈ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 8th. 7th ના લખી દેતા, હવે 8thમાં આવી ગયા છો બધા. હા. હવે આગળ બીજા ક્વેશ્ચન બનાવવા હોય તો આયુષી પૂછી શકે કે વિચ ઇઝ યોર ફેવરિટ ગેમ, વિચ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ, ટેલ મી અબાઉટ ફેવરિટ ડિશ. એવું પણ પૂછી શકે ડુ યુ have any hobbies, રાઈટ. રીતુ કહેશે મેં એમને એમ લખ્યું છે, રીતુને શું શોખ છે ખબર નહીં, પણ જનરલી આપણે કયા હોબીઝ હોય તો આપણે લખી શકીએ કે આઈ લાઈક પ્લેઇંગ ગેમ્સ, સિંગિંગ, ડાન્સિંગ, રીડિંગ, સ્વિમિંગ. જે પણ શોખ હોય એ તમે અહીંયા લખી શકો છો. કુકિંગ એ પણ શોખ છે, એ પણ લખી શકો. ઓકે, હવે એના સિવાયના મેં તમને કીધું એ પ્રમાણે કે તમે એને ફેવરિટ સબ્જેક્ટ પૂછી શકો, બરાબર. ફેવરિટ